ફાઇનલી ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન રાઉન્ડ 2 નું રિઝલ્ટ એમની વેબસાઇટ એસીપીસી ની વેબસાઇટ ઉપર આવી ચૂક્યું છે. આજના વિડીયોની અંદર હું તમને રાઉન્ડ 2 ના અમુક અગત્યના નિયમો વિશે સમજાવવાનો છું, પ્લસ હવે આગળની જે પ્રોસેસ છે કેવી રીતે થવાની છે એના વિશે પણ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા તમે ડિપ્લોમાથી ડિગ્રીની અંદર થર્ડ સેમિસ્ટરની અંદર એડમિશન લીધું છે તો આપણી જે યુટ્યુબ ચેનલ છે પ્રિયેશ વિદ્યાપીઠ કોલેજ, આ પીવી કોલેજ જે યુટ્યુબ ચેનલ છે, આ પ્રિયેશ વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી બ્રાન્ચ વાઇઝ ઇન્ટ્રોડક્શનના લાઈવ સેશન્સ થઈ ચૂકેલા છે. તો જેને જેને કયા સબ્જેક્ટ ભણવાના આવશે થર્ડ સેમિસ્ટરમાં, કેમિકલ છે, મિકેનિકલ છે, રોબોટિક્સ ઓટોમેશન છે, આઈસીઈઆઈ બાયોમેડિકલ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, ઈસી છે, કમ્પ્યુટર, સીએસ, આઈટી, આઈસીટી, એઆઈએમએલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, તો આ તમે આની અંદર પહેલા તો આ બધી જ વસ્તુ જોઈ શકો છો. હવે આપણે આજથી સબ્જેક્ટ વાઇઝ લાઈવ સેશન સ્ટાર્ટ કરી રહ્યા છે, જેમાં આજે જે મેથેમેટિક્સ 3 વાળા વિદ્યાર્થીઓ છે જેમને પ્રોબેબિલિટી પોર્શન આવે છે, તો પ્રોબેબિલિટીની સેશન્સ આજથી સચિન સર ચાલુ કરી રહ્યા છે. આ વીકનું આખું ટાઈમ ટેબલ આપણે આપણી પોસ્ટ સેક્શનમાં પણ મૂકી દીધેલું છે. તો જેમણે ના જોયું હોય તો કે સોમવારે સચિન સર 21 તારીખે મેથેમેટિક્સ 3, પ્રિયેશ સર 22 તારીખે કોન્ક્રીટ ટેકનોલોજી, 23 તારીખે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, 24 તારીખે કેમિકલના 2 છે અને 25 તારીખે એનટી ઈસી એનો સાનુ સરનો સેશન છે. તો આખું ટાઈમ ટેબલ પણ અહીંયા મુકાઈ ગયું છે, વિથ ટાઈમ મુકાઈ ગયું છે અને દરેકે દરેક સેશન્સ આપણી પ્રીવી કોલેજ યુટ્યુબ ચેનલ પર ચાલુ થવાના છે. ઇન્ટ્રોડક્શનના સેશન્સ થઈ ગયા છે, હવે સબ્જેક્ટ વાઇઝ આપણે શરૂઆત કરીએ છીએ અને દરેકે દરેક સેમિસ્ટર 3 ના કોમ્બો અને સિંગલ કોર્સિસ પણ આપણા પ્લેટફોર્મ પર લોન્ચ થઈ ચૂક્યા છે. જેમણે જોડાવવું હોય, જોરદાર તૈયારી સ્ટાર્ટ થઈ ચૂકી છે. પ્રિયેશ વિદ્યાપીઠની સ્ટાર ટીમ દ્વારા સેમિસ્ટર 3 ના સબ્જેક્ટ્સ ભણાવવામાં આવે છે. તો આવો ફટાફટથી જોડાવ અને સરસ મજાનું સેમિસ્ટર 3 માં તમારું રિઝલ્ટ લાવો. હવે આપણે એસીપીસી ની વેબસાઇટ ઉપર જઈએ તો એસીપીસી ની વેબસાઇટની ઉપર રાઉન્ડ 2 ના અમુક રૂલ્સ આવી ગયા છે કન્ફર્મેશન. હવે ખાસ તમે સમજી લો, એલોટમેન્ટ રિઝલ્ટ કેન્ડિડેટ લોગિન થકી સીટ એલોટમેન્ટ રિઝલ્ટમાં જોઈ શકશે. બરાબર, સમય મર્યાદા 20, 21, 22 ને 23 4 દિવસ તમને આપેલા છે. રાઉન્ડ 2 માં સીટ ફાળવાયેલ હશે તો રાઉન્ડ 1 નો હવે આજે જ એક મેસેજ છે કે સર રાઉન્ડ 2 માં કોલેજ મળી છે, પણ હવે એ નથી જોતી, રાઉન્ડ 1 ની જોઈએ છે. આપણે બૂમો મારીને સમજાવતા હતા કે રાઉન્ડ 2 માં તમને કંઈક મળશે તો રાઉન્ડ 1 ની જતી રહેશે. હવે એવું કહે છે કે સર રાઉન્ડ 2 વાળી હું કેન્સલ કરી દઉં તો રાઉન્ડ 1 રહે ને? એવું ના હોય. રાઉન્ડ 2 ની તમને મળી એટલે રાઉન્ડ 1 ગઈ. હવે રાઉન્ડ 2 કેન્સલ કરો તો રાઉન્ડ 2 જતી રહી. રાઉન્ડ 2 તમારે લેવી જ પડે. ઠીક છે? જો તમે રાઉન્ડ 2 માં પ્રવેશ કન્ફર્મ નહીં કરો તો રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 બંનેનો પ્રવેશ તમારો શું થઈ જશે? કેન્સલ. ઉલ્લેખિત સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ નો ઉપયોગ કરીને ઓનલાઈન મોડમાં તમે સીટ એક્સેપ્ટન્સ પેમેન્ટ ડિટેલ્સમાં ટોકન ફીસ ભરીને કન્ફર્મ કરી શકશો. નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઈન ચૂકવણી ગેટવે દ્વારા ફીની ચૂકવણી થયા પછી તમારો પ્રવેશ આપમેળે જ કન્ફર્મ થાય. મતલબ તમે ફીસ ભરો છો એટલે તમારો કન્ફર્મ થઈ ગયો પ્રવેશ. જો ફીનો ઉલ્લેખ શૂન્ય હશે તો એક્સેપ્ટ અને ડિક્લાઇનનો બટનનો ઓપ્શન આવશે. તો 0 ફીસ વાળા એક્સેપ્ટ દબાવી દેશે એટલે એમનું કન્ફર્મ થઈને સીટ એક્સેપ્ટન્સ લેટર મળી જશે. સીટ એક્સેપ્ટન્સ લેટર પ્રિન્ટ કરવા માટે લોગિન કરીને સીટ એલોટમેન્ટ મેનુ હેઠળ સીટ એક્સેપ્ટન્સ લેટર પર ક્લિક કરીને સીટ એક્સેપ્ટન્સ લેટરનું પ્રિન્ટ આઉટ લઈ શકો છો. જો સમય મર્યાદામાં ફાળવેલ પ્રવેશ પર કંઈ નહીં કરો તો ઓટોમેટિક તમારો કેન્સલ. મતલબ આ એક પણ વસ્તુ તમે નહીં કરો તો એ કેન્સલ થઈ જશે. જો તમે એસસી અથવા તો એસટી ના વિદ્યાર્થીઓ છો, સેલ્ફ ફાઇનાન્સમાં 0 ફીસ છે તો ફ્રીશિપ કાર્ડ તમારે કોલેજમાં જમા કરાવવું પડશે. નહીં કરો તો બધી ફીસ ભરવી પડશે. જો તમે ફાળવેલ જે પ્રવેશ મળ્યો છે વિડ્રો કરવા માંગો છો તો ખાતામાં લોગિન કરીને એડમિશન ડિટેલ્સમાં એડમિશન વિડ્રો બટન પર ક્લિક કરો, ઓટીપી દાખલ કરશો એટલે વિડ્રો, મતલબ તમારો પ્રવેશ રદ. બરાબર, આ સીટ પર તમારે જોતી નથી. સરકારશ્રીના નિયમની જોગવાઈ કોઈ પણ પ્રોફેશનલ અભ્યાસક્રમ પ્રવેશ માટે પ્રવેશ મેળવ્યા બાદ પણ કોઈ પણ વિદ્યાર્થીઓએ કોઈ પણ કોટાના એડમિશન માટે સંસ્થા ખાતે જો ઓરિજિનલ ડોક્યુમેન્ટો તમારે ક્યાંય આપવાના નથી. આ નિયમ જ છે. કોઈ કોલેજ માંગે તો એસીપીસી વેબસાઇટ પરથી પીડીએફ બતાવી દેવી અને કહેવાનું લેખિતમાં આપો, અમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ છે. ઠીક છે? પ્રોફેશનલ અભ્યાસક્રમના પ્રવેશ માટે એક સેમેસ્ટરથી વધારેની ફી પણ એ લોકો લઈ શકે નહીં. ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ ચાલતી હોય તેવા સંપૂર્ણ સેમિસ્ટરની ફી ભરવી પણ જરૂરી નથી. ઓનલાઈન કાર્યવાહી પૂર્ણ થયે સંસ્થા ખાતે સેમિસ્ટરની ફીસ ભરવી. ઠીક છે? પ્રવેશમાં જોવા માટે કન્ફર્મ કરવાની ગાઈડલાઈન પેજ નંબર 3 પછી દર્શાવવામાં આવેલી છે. મતલબ કેવી રીતે પૈસા તમારે ભરવાય તો હવે તમને આમ બી ખબર જ છે, બહુ ઈઝી પ્રોસેસ હોય છે. તો બીજું હું તમને એક વખત બતાવી દઉં. ઠીક છે? આ રહી જો સ્ટેપ નંબર 1, લોગિન કરવાનું એકાઉન્ટમાં. સીટ એલોટમેન્ટ રિઝલ્ટમાં તમારે જવાનું. તમને સીટ એલોટમેન્ટ રિઝલ્ટ દેખાડશે. બરાબર, એ તમારે જોઈ લેવાનું અને પછી તમારે સરસ રીતે ફીસ ભરી દેવાની. ઠીક છે? ઓનલાઈન તમે કોઈ પણ પેમેન્ટ મોડમાં તમારી ફીસ ભરી શકો છો. દરેકે દરેક ઓપ્શન ત્યાં આપેલા છે. એટલે સીટ તમારું કન્ફર્મ થઈને લેટરની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે. એટલું તમારે કરવાનું રહેશે. હવે આપણે એક વખત કી ડેટ્સ પર નજર નાખી દઈએ. કઈ તારીખ સુધી પહોંચ્યા છીએ? આપણે 20/7 સુધી પહોંચી ગયા છીએ એડમિશનની સફરની અંદર. તો 20/7 આપણે ચેક કરીએ. આ રહ્યું 20/7. તો ઓનલાઈન ડિપોઝિશન ઓફ ટ્યુશન એન્ડ ઓનલાઈન જનરેશન ઓફ એડમિશન સ્લીપ ઓફ રિઝલ્ટિંગ 20 થી 23 તારીખ છે. ઓનલાઈન એડમિશન કેન્સલ કરવાની તારીખ 21 થી 23 છે. મતલબ આ તમારે નથી જોતું, વિડ્રો કરીને મેનેજમેન્ટ કોટામાં લઈ લેવું છે તો 21 થી 23. વેકેન્સી જાહેર થશે 25 તારીખે. ટર્મ તમારું 23/7 થી હવે ચાલુ થઈ જાય છે. ઠીક છે? અને પછી માર્કશીટ વેરિફિકેશન થશે 24 થી 30 માં.
એમાં જે પણ વિદ્યાર્થીઓ ફેલ છે, કોઈ રિઝલ્ટ બાકી છે, મતલબ ડિપ્લોમા જેનું પૂરું નથી એ લોકો અહીંથી ડિસ્કોલિફાય થઈ જશે. ડિસ્કોલિફાય થયેલા જે કેન્ડિડેટ્સ છે એમનું ડિક્લેરેશન રિઝલ્ટ આવશે 2 તારીખે કે ભાઈ આટલા વિદ્યાર્થીઓને ડિસ્કોલિફાય કરી દીધા. ડિક્લેરેશન ઓફ વેકેન્ટ સીટ્સ ડ્યુ ટુ નોન એલિજિબિલિટી કેન્સલેશન, પછી કઈ સીટો ખાલી પડી છે એ 3 તારીખે આપણને કહેશે અને પછી આગળના રાઉન્ડ જે હશે ઓનલાઈન અથવા ઓફલાઈન એની માહિતી એ લોકો આપશે. મતલબ 30 તારીખ સુધીમાં તમારા ડિપ્લોમાના બધા જ પાસિંગ સર્ટિફિકેટ હોવા જોઈએ. તમે એપ્લાય કર્યું છે, રિઝલ્ટ નથી આવ્યું એવું નહીં તો પણ તમને ડિસ્કોલિફાય લોકો 30 તારીખે અહીંયા કરી દેશે અને 2 તારીખે લિસ્ટ આવશે અને 3 તારીખે કેટલી સીટો ખાલી પડી છે એનું લિસ્ટ પણ આવી જશે. તો મેક્સિમમ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેજો. સાથે સાથે લાઈવ સેશનમાં જોડાવાની શરૂઆત કરી દેજો. હવે કોલેજ ચાલુ થઈ ગઈ છે તો મળીએ છીએ લાઈવ સેશનની અંદર પ્રિય સર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલની અંદર. બાય બાય.